નમસ્કાર મિત્રો, હું છું મિત રાજ અને આપણે આવી ગયા છીએ આજે આજનું પોડકાસ્ટ કરવા માટે આપણા મિત્ર જયેશભાઈ પાટડિયાના ઘરે. એ સોના ચાંદીના ખૂબ જાણીતા વેપારી છે, જામનગરના જૂના એવા વેપારી છે અને ચાંદી બજારમાં સ્થિત એમની દુકાનમાં એમને વર્ષોથી એક ભરોસાનો સંબંધ એના ગ્રાહકો સાથે બાંધેલો છે. એમનું જે નોલેજ છે સોના ચાંદી બાબતે, એના ભાવ બાબતે, પછી બીજી જે પરિસ્થિતિઓ જે છે જે સોના ચાંદીના ભાવને ઇફેક્ટ કરી શકે છે, એ બધી પરિસ્થિતિઓ વિશે આજે વાત કરીશું. સોનું ચાંદી ક્યારે લેવું જોઈએ, ક્યારે ન લેવું જોઈએ, શું આ સમય બરોબર છે કે નહીં સોનું ચાંદી લેવા માટે, તો એ બધી બાબતે વાતચીત થશે. અને આ વાતચીત બહુ ઇનફોર્મલ હશે કેમ કે જયેશભાઈ જે છે એ અમારા જૂના પારિવારિક મિત્ર છે, એટલે એમની સાથે આવી ચર્ચા અવારનવાર થતી હોય છે. બસ આ વખતે નવીન એવું છે કે આ ચર્ચા કેમેરા સામે થાય છે. તો હવે જયેશભાઈ સાથેની આગળની વાતચીત આપણે માણીશું. નમસ્કાર જયેશભાઈ, અને થેન્ક યુ અમને આપના ઘરે બોલાવવા માટે. જયેશભાઈ, આજની જે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એ પહેલા હું ઈચ્છીશ કે આપ આપના મુખેથી જ આપનો અ, પરિચય આપી દો દર્શકોને, જેથી દર્શકો આપણે વધુ સારી રીતે ઓળખી શકે. મારું નામ જયેશ પાટડિયા છે અને સોની બજારમાં મારી દુકાન છે. આજે લગભગ 35 વર્ષ જેવું થઈ ગયું મને. ને રિટેલ શોપ ચલાવું છું જેપી જ્વેલર્સના નામથી. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે ઈ જ છે કે અ, સોના ચાંદીના ભાવમાં આજે ઉછાળો આવે છે અત્યારે, હા, બરોબર છે, ઉછાળો આવે અને અત્યારે તો સાવ ડાઉન થઈ ગયા છે, બરોબર છે. તો આ બધી વસ્તુઓને કેવી રીતે તમે ડિફાઇન કરો છો? એટલે એમાં એવું હોય કે અત્યારનો સમય જે છેલ્લા 3-4 વર્ષથી જે સોના ચાંદીમાં વધારે પડતી તેજીનું કારણ છે અને હજી આવતા 3-4 વર્ષ સુધી રહેશે એવું લાગે છે. જે રીતે અમે જીઓ પોલિટિક્સની ચેનલો અને બધા ફોલો કરતા હોઈએ એ પ્રમાણે વિચારીએ તો હજી 2 વર્ષ તો મિનિમમ વખત રહેશે અને સ્ટેબલ થતા લગભગ 2030 જેવો સમય થશે. ઓકે. અને શું એના કારણો છે? કારણો જીઓ પોલિટિકલ લેવલના છે અને ગ્લોબલ રિસર્ચના છે. પાછળ. એટલે અત્યારે દુનિયાનું બધી દેશના અર્થતંત્ર છે એ બધા થોડા અ, કર્જમાં વધારે દેખાય છે. અને જે ડોલર ઉપરનો ભરોસો દુનિયા બાકીના દેશો કરતા એના ઉપર ભરોસો હવે દુનિયાના એક પણ દેશને રહ્યો નથી. તો નવા રિસર્ચમાં નવા બધા પેરામીટર બધા નક્કી થશે અને બધા દેશ છે ને એ એવું નક્કી કરે છે કે કોઈ એક એવો દેશ હોવો જોઈએ. પહેલાં જે બધું હાલતું ને એ અમેરિકાએ ટૂંકમાં અમે જે રીતના સાંભળીએ ને જાણીએ છીએ એ પ્રમાણે કે 1971થી ડોલરો ઉચટેશી દુનિયામાં સ્થાપિત. એ ને એના ઉપર જ દુનિયા ડોલર ઉપર જ બધા લેવડ દેવડના કામ થતા. કે કંઈ પણ દેશ કરતા એમાં વચ્ચે ડોલરનું વર્ચસ્વ હતું. હવે એ ભરોસાપાત્ર રહ્યું નથી. તો હવે ભરોસાપાત્ર અત્યારે આપણા જૂના સનાતન ઇકોનોમી પ્રમાણે સોના અને ચાંદી એને મહત્વ આપતા તેજીમાં જોવા મળી છે અને ડોલરના વર્ચસ્વને લીધે સોના અને ચાંદીના ભાવ આજે 40-50 વર્ષથી દબાયેલા રાખેલા હોય ને એવું જાણવા મળે છે. અને તમે કીધું કે 3-4 વર્ષ સુધી જ આ છે, આનું જે ચડ-ઉતાર થાય છે, જે વધારે ચડે છે ભાવ ઈ. તો કેમ, તો અત્યારે જો તો શું એનો મતલબ એવું થયું કે 3-4 વર્ષ પછી આ દુનિયા છે એ પાછું એક ડોલરની જેમ એક બીજો ઓપ્શન શોધી લેવાની છે કે જેનાથી પાછું સોના ચાંદીની જરૂર ન પડે? એટલે એમાં એવા પ્રયત્નો તો ચાલુ છે કે હવે ભરોસો કરવો કેના ઉપર. કારણ કે અમેરિકાએ કંઈક રશિયાનો ભરોસો છે ને તોડી નાખ્યો છે. થોડા સમય પહેલા એવા સમાચાર હતા. ત્યાર પછી જે આ બધા પ્રશ્નો ઊભા થયા ને હવે પછી ભરોસો કરવો તો લોકો સોના ચાંદી સિવાય કોઈ વસ્તુને અત્યારે ભરોસાપાત્ર ગણતા નથી. ને બીજું આખા દેશ ને દુનિયાની વચ્ચે CBDCમાં બધા દેશ કન્વર્ટ થાય છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીમાં. ઓકે. તો એના હિસાબે પણ સોના ચાંદીનું છે ને એમાં મહત્વ રહેશે એ કરન્સીમાં. તો એવું માનવામાં આવે છે અત્યારે. બરાબર છે. અને આ કરન્સીની રેસમાં તમને શું લાગે છે કઈ કરન્સી સૌથી આગળ રહેવાની છે? ના, એ તો હજી કહી શકવું કોઈ સામાન્ય વાત નથી કે એટલું સહેલાઈથી આપણે કહી શકીએ. પણ દરેક દેશ એમાં આગળ છે. મતલબ પોતાનો પ્રયત્ન ચાલુ છે કે એનું વર્ચસ્વ સારું રહે અને બજાર વચ્ચે ટકી રહે. નહીં, તમને શું લાગે છે કે ભાઈ એક કરન્સી એવી કઈ લાગે છે તમને? તમારા જયેશભાઈને પૂછીએ આપણે કે ભાઈ જયેશભાઈ તમને કઈ લાગે છે કે આ આગળ વધી છે? હાલના સમયમાં એનો જવાબ આપવો શક્ય નથી.
અચ્છા, ઓકે. હવે જે તમે વાત કરી કે રશિયાનો એક ભરોસો તૂટ્યો એના લીધે આખું વિશ્વ છે એ ચેતી ગયું. એના ઉપર એક નાનકડો પ્રકાશ પાડી દઉં કે જ્યારે કોઈ પણ દેશ છે એ પોતે યુએસના બોન્ડ લેતો હોય છે. એ બોન્ડના બદલામાં એ પોતાની કરન્સી એને આપતો હોય છે અને સામે બોન્ડ લેતો હોય છે. આ એક એવી રીતે જોઈએ છે જે આપણે શેર માર્કેટમાં આપણે ટ્રેડિંગ કરીએ અને બોન્ડ્સ લઈએ અને એ જ રીતે. જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે એના પ્રતિઘાત જે દુનિયામાં પડ્યા એની સામે અમેરિકાએ એવું કર્યું કે રશિયાની જે સંપત્તિ હતી જે એના બોન્ડના સ્વરૂપમાં એની પાસે હતી એ અમેરિકાએ જપ્ત કરી લીધી. એટલે કે જે બોન્ડમાં જે યુએસ ડોલરમાં રશિયાએ રોકાણ કરેલું હતું એ અમેરિકાએ જપ્ત કરી લીધું અને હવે એનો ઉપયોગ અમેરિકા એવું કહે છે કે અમે યુરોપના અને જે યુક્રેનના બાકીના એવા ભાગો છે જે રશિયા યુક્રેન યુદ્ધથી પીડિત છે એના પાછા જીર્ણોદ્ધાર માટે અમે કરીશું. તો હવે જો એવું થતું હોય એમાં આપને દેખાતું નથી એવું થતું કે અમેરિકા ખરેખર આવા સારા હેતુથી જ એનો ઉપયોગ કરવાનો છે. અમેરિકાના અમુક બીજા ઇન્ટેન્શન દેખાય છે જેનાથી દુનિયાના બીજા દેશો ચેતી ગયા છે કે જો આપણું રોકાણ પણ આવી રીતે અમેરિકાના ડોલર્સમાં હશે અને જો અમેરિકાને આપણી સાથે ક્યારેય પણ કંઈ વાંધો પડ્યો તો કદાચ બની શકે કે આપણું પણ આવી રીતે આપણી સંપત્તિ પણ જપ્ત કરી લે. એટલે હવે આ લોકો બીજો એક ગોતે છે ઓપ્શન. એના લીધે જે ડોલરની પહેલા જેમ સોનું ચાંદી એક કોમોડિટી હતું એવી જ રીતે પાછું એ જ ચાંદી અને સોનું છે એ કોમોડિટીમાં આવી ગયું પાછું કે હવે એને જ એક સેફ હેવન સેફ સ્ટોક તરીકે આપણે રાખીએ પોતાની પાસે તો આપણી સંપત્તિ જે છે એ યથાવત રહી. તો આ હતું આખો એક સિનારીઓ જેની વિશે જયેશભાઈ વાત કરી હમણાં. હવે જયેશભાઈ આગલો પ્રશ્ન મારો એ છે કે આ બધી જીઓપોલિટિકલ અનરેસ્ટ છે તમને શું લાગે છે કેટલા વર્ષો સુધી હજી રહેશે? જાણકારોનું માનવું તો એવું છે કે 2029-30 સુધી, અને જે બધું આ કરન્સી ને ઇકોનોમી લેવલનું બધું જે CBDCનું કામ છે એ 2027ના ડિસેમ્બર સુધી લગભગ રિસેટ થઈ જવું જોઈએ. બરોબર છે. એટલે આ આશરે હવે 3 વર્ષ 2 વર્ષ જેવું છે અત્યારથી. 2 વર્ષ જેવું. હવે મારો પ્રશ્ન તમને આગલો એ છે કે 2 વર્ષ જેવું તો આ છે. પણ આપણે જોઈએ કે ટ્રમ્પ છે એ એક મુખ્ય આપણે એમ કહીએ કે પાત્ર રહ્યા છે આ બધા જીઓપોલિટિકલ અનરેસ્ટના. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે હાલમાં. એમનો કાર્યકાળ હજી 3 વર્ષનો બાકી છે. બરાબર. તો શું લાગી શકે હજી એમનો કાર્યકાળ જ્યાં સુધી રહે ત્યાં સુધી એવા જીઓપોલિટિકલ અનરેસ્ટ રહે? હા, આ બધા ઉતાર ચઢાવ કયો દરેક માર્કેટમાં, કરન્સીમાં કે સોના ચાંદીમાં, એ તો હજી રહેવાની સંભાવના છે જ. બરાબર. ઓકે. હવે આ બધી તો થઈ ગઈ મોટા મોટા લેવલની વાત જે આપણે શરૂઆતમાં કરી. હવે આપણે થોડા આવી જઈએ નીચે આપણા શહેરના લેવલે. તો હું ને જયેશભાઈ અમે ભાઈ જામનગર શહેરના નિવાસી છીએ અને જામનગરમાં જયેશભાઈ તમને શું લાગે છે કે જામનગર જે છે એ લેવલે સોના ચાંદીનો જે વેચાણ થાય છે હમ. કેવું છે આ વખતે? ના, એટલે દાગીનામાં તો છે જ, પણ વધારે પડતું આ જે દિવાળી પહેલાના સમયથી અત્યાર સુધીમાં લગ્નગાળાની સિઝનને લઈને જે દાગીનાનું ખરીદી થાય એ તો બને ત્યાં સુધી લોકોએ નવી ખરીદી કરી છે, એની સામે જૂના દાગીના ઉપર પણ કરે છે. અચ્છા. વધારે પડતું લોકોનું અત્યારે ખરીદી છે ને એ બુલિયનમાં છે, હમ હમ. કે ચોખ્ખું સોનું ચાંદી છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. બરોબર. અને આ વખતેની જે બજારમાં આપણે આમ સાંભળીએ છીએ કે આપણે પેલા અમુક દુર્ઘટનાઓ વિશે વાત કરી લઈએ કે આજે ચાંદીનો અને સોનાનો ભાવ વધ્યો અને અચાનકથી ઘટ્યો, અચાનકથી વધ્યો, એ બધું થયું. એમાં કેટલાય જે સોના ચાંદીના વેપારીઓ છે એમને બહુ મોટું નુકસાન કર્યું છે. શું છે આખું સમજાવશો આખું આ શું ગણિત થયું? એમાં હું એવું માનું છું કે નુકસાનમાં જેનારા વ્યક્તિઓ સટ્ટા લેવલે એનું કામ વધારે છે ને ડાયવર્ટ કર્યું હોય, બાકી ઓવરઓલ તો સોની બજારમાં સોનીનો ધંધો કાસ્ટના લોકો હોય, જો એનું stock છે એને maintain રાખ્યું હોય, તો નુકસાન જવાની તો કોઈ સંભાવના જ નથી અને પૂરેપૂરો નફાનો લાભ લઈ શકે એ પરિસ્થિતિ હતી. પણ જે લોકો હારજીતને અથવા તો ભાવને એમ સમજતા હતા કે આ ભાવ વધારે જ છે, આનાથી વધારે ના જાય, અને એ લોકો પોતાના માલ વેચાણમાં ગયા અને સામે પોતાનું પણ વેચાણ એક્સ્ટ્રા કોઈ સટ્ટાકીય લેવલે કર્યું, એના હિસાબની આ પરિસ્થિતિ છે. અચ્છા, એટલે જે તમે કહો છો કે બરબાદ એવા લોકો જ થયા છે જે ગેરરીતિ કરતા હતા. ગેરરીતિ તો ના કહી શકાય, પણ લાલચ કે ભાઈ હવે આનાથી પોતાનું જે પ્રિડિક્શન એની રીતે વિચાર્યું હોય, અથવા તો એને જ કોઈ પણ જગ્યાએથી એવા સમાચાર મળ્યા હોય કે ભાઈ હવે આનાથી વધારે ટૂંકમાં ભાવ વધી ના શકે, ને જે કાંઈ પણ એને એ લોકોના લેવલે સમાચાર મળ્યા હોય એના હિસાબથી જ નુકસાન થાય. માની લ્યો કે હું જ મારી પેઢીમાં મારો સ્ટોક મેન્ટેન કરતો હોઉં, તો જે તે ભાવથી મારી પાસે સ્ટોક હોય એ આજની તારીખે હું તો ફાયદામાં જ છું, કારણ કે અમારો ભાવ તો અમારી લેવેચ ચાલુ હોય ને અમારી દુકાનમાં સ્ટોક હોય એમાં નુકસાન જવાની તો કોઈ સંભાવના જ નથી, સિવાય કે મેં સ્ટોક વેચી અને ખરીદી ના કરી હોય. બરાબર. હવે જયેશભાઈ નેક્સ્ટ પ્રશ્ન અમારો એ છે કે ગુજરાત લેવલે આપણે જોઈએ તો કયા શહેરના વેપારીઓને સૌથી વધારે નુકસાન થયું છે? હાલ તો રાજકોટના વેપારીઓનું નામ વધારે આવે છે કે તે ત્યાંના ચાંદીના વેપારીઓ નફા નુકસાનમાં વધારે ગયા છે.
અચ્છા. હવે અહીંયા જોવા જેવી વાત એ છે કે આપણા ગુજરાતમાં બરોડા છે, અમદાવાદ છે, આવા મોટા-મોટા સુરત છે, આવા મોટા-મોટા સિટીઝ છે. છતાંય જ્યારે પણ કોઈ નફાની કે નુકસાનની વાત આવે, સ્ટોક માર્કેટની વાત આવે તો રાજકોટ જ કેમ પહેલા નંબરે હોય? રાજકોટ તો કમ્પેરેટિવલી નાનું સિટી છે. ના, ના એવું નથી. રાજકોટ સિટી નાનું નથી. મારા હિસાબથી તો નાનું નથી અને બીજું કે રાજકોટ સિટી ચાંદીમાં દુનિયાનું સૌથી મોટું સિટી છે કે જ્યાં ચાંદીનો સૌથી મોટો વેપાર છે. ઓકે. તો બધા જાણતા જ હશે અને કદાચ હમ. તમે પણ જાણતા હશો. હા, ઓફકોર્સ. એટલે ચાંદીના મોટા કારખાનાઓ ત્યાં છે, એનું પ્રોડક્શન ત્યાં છે અને લે-વેચ પણ ત્યાં વધારે છે. હમ, હમ, જેમાં જે લોકો લે-વેચમાં ભૂલ કરી ગયા હમ, અથવા તો માની લો કે માલ વેચવા ટાણે વેચી નાખ્યો અને ભાવ ભરી નાખ્યો અને હમ, ખરીદી માટે ઘટવાના સમયની રાહ જોઈ કે ઘટાડો આવશે હમ. અને સોના ચાંદીના ભાવમાં તેજી થઈ, એ લોકો નુકસાનમાં ગયા છે. બાકી કોઈ જે લોકો સ્ટોક મેન્ટેન કરે છે એમાંથી કોઈ નુકસાનવાળું છે જ નહીં. અચ્છા. સ્વાભાવિક વસ્તુ છે. ઓકે. અને રાજકોટમાં અને એવું પણ સાંભળવા આવ્યું કે લોકો પોતાની દુકાનો વેચી નાખી, રાતોરાત બંધ કરી દીધી, હા, વ્યા ગયા, ભાગી ગયા. હા, તો ઈ બનવા જો વસ્તુ એવી જ છે કે જેમાં એને કહું છું સત્તાકીય પ્રવૃત્તિ કદાચ કરી હોય તો આ પોસિબલ બની શકે. બાકી કોઈ ભાગી જવા જેવા કોઈ કારણો છે નહીં. કારણ કે તમારી પાસે જો તમે જે ધંધો કરતા હોય એનું કાચું મટીરિયલ તમારી પાસે સ્વાભાવિક હોવાનું જ છે. એ જો એમાં તેજી થાય તો તમને નફો જ મળવો જોઈએ. તો નુકસાનમાં જવાનું કારણ કાંઈક બીજું હોઈ શકે, હમ. જે તે વ્યક્તિગત જ પોતે જવાબ આપી શકે. અચ્છા. હવે બીજો પ્રશ્ન મારો એ છે તમને કે આપણે થોડાક સમયમાં પાછળ જઈએ અને પાછળ જઈને હું તમને એ પૂછવા માંગીશ કે જ્યારે એક્સ્પોનેન્શિયલી ભાવ વધતો હતો સોનાનો, ચાંદીનો, એ સમયે આપણી ચાંદી બજારની પરિસ્થિતિ કેવી હતી? કહું છું ને કે એ સમયે દાગીના કરતાં બુલિયનમાં ખરીદારી ભૈરવાદની હતી, જે આપણે વિચારી પણ ના શકીએ. હમ, હમ. એટલું ફિઝિકલી બાય થયું જ છે હમ. સોનું અને ચાંદી બંને. હું એ સમયે એકવાર બીજી વાર ત્યાંનો વ્લોગ કરવા આવ્યો હતો, પણ ત્યારે એવું હતું કે કોઈ અડધેથી વધારે જે ચાંદી બજાર હતી બંધ હતી અને જેટલા વેપારીઓ હતા એમાંથી કોઈ વાત કરવા તૈયાર નહોતો. શું પરિસ્થિતિ હશે ઈ? ના, એનું કારણ એ હતું કે દિવાળી પહેલાથી જે રીતે સોના ચાંદીના ભાવમાં વધારો થયો, હમ, ત્યારે વચ્ચે 2-4 દિવસ 2-3 વખત બજારમાં લેતી-દેતી વેપાર બંધ રહ્યા. હમ, એના કારણે બનવા જોગ છે કે તમને રિસ્પોન્સ ના મળ્યો હોય. હમ. પણ ઈ જે નો રિસ્પોન્સ મળ્યો ઈ જે બહુ મોટો રિસ્પોન્સ હતો કે આવી રીતની બજાર મેં બહુ ક્યાંય જોઈ જ નથી. ચાંદી બજારને મેં કોઈ દી આ રીતની જોઈ જ નથી. તમે શું, મેં પણ આટલા જે લગભગ હું 35 વર્ષથી બજારમાં છું, મેં પણ હમ, આ પરિસ્થિતિ કોઈ દિવસ જોઈ નથી. હમ, હમ, હમ. અને અત્યારની હવે આપણે વાત કરી લઈએ જયેશભાઈ, અત્યારે શું લાગે છે તમને? શું સમય છે અત્યારે સોના ચાંદી માટે? કેવો સમય છે અત્યારે? હું તો એક જ સલાહ દઈશ કે સોના ચાંદીને કોઈ દિવસ પ્રેડિક્ટ કરાય જ નહીં, એની વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે આપણી જેટલી જરૂરિયાત હોય, આપણી પાસે જે આર્થિક પૈસાની સગવડ હોય, હમ, એ ખરીદી કરી અને લાંબા સમય સુધી આજે અમારા ઘરમાં જ જે રીતે વાત થતી હોય કે મમ્મી પપ્પાને જે તે સમયે 1960-65માં લગ્ન થયા, હમ, ત્યારે સોમથી હતું સોનું. હમ, એ આજ 1,50,000 નું સોનું છે. હમ, તો કાલ સવારે તમે ખરીદી કરીને જો વેચવું જ નથી, રાખી પણ છે, તો ભાવને કોઈ દિવસ પ્રેડિક્ટ કરવાની કોશિશ જ ના કરાય. હમ, હમ. નહીં, નહીં, ભાવને પ્રિડિક્ટ કરવાની તો આપણે પ્રયત્ન કરીએ નહીં. પણ વાત એ છે કે ક્યારે સારો સમય છે જો કોઈ વ્યક્તિ પોતાનું રોકાણ કરવા માંગે છે. માની લો કે મેં શેરમાં રોકાણ કરેલું છે. હવે મારે શેરમાં રોકાણ નથી કરવું, પણ મારે કોઈ બીજી વસ્તુને ગોતવું છે. તો શું અત્યારે સારો સમય છે એના માટે? એમાં હું જે કસ્ટમરનું કામ કરતો હોય એ રીતે હું વિચારું તો જે મા-બાપ પોતાના છોકરાઓના વ્યવહારિક કામ માટેની વ્યવસ્થા ગોઠવતા હોય છે, તો જ્યારે પણ તમારી પાસે કેશની સગવડ થાય, ત્યારે ભાવ જોયા વગર ખરીદી કરવી, એ સૌથી સારી અને સાચી સલાહ છે. બાકી તેજી મંદી કરવામાં જ જે તમે કહો છો ને એવી જ ખોટના ગઈ, એ બધા જે સોનીઓ કે કોઈ પેઢીઓ નુકસાનમાં ગઈ, એ તેજી મંદી કરવામાં જ ગઈ. એટલે તેજી મંદીના કોઈ દિવસ એમાં ગણિત કરવા, એ મને યોગ્ય નથી લાગતું. હમ. હવે જનરલી આપણે જોઈએ કે લગ્નનો સમય યાદ લડવા આવે જ્યારે, બરોબર છે, ત્યારે સોના ચાંદીનું ખરીદારી બહુ વધી જતી હોય. હા, સ્વાભાવિક છે. હું તમને એ પૂછવા માંગીશ કે માની લ્યો કે આજથી 2 વર્ષ પછી પણ કોઈના લગ્ન છે, આજથી 1 વર્ષ પછી કોઈના લગ્ન છે, તો એ વ્યક્તિ માટે આમ મહિના વાઇઝ સારામાં સારો સમય કયો હોય છે કે જ્યારે ઈ સોના ચાંદીની ખરીદી કરે તો એને વધારે સસ્તું પડે? એવો સમય તો અત્યારની જે વધઘટની માર્કેટ છે એમાં કેવો મુશ્કેલ છે. આમ જનરલી વાત કરું છું, આજથી 5 વર્ષ પછી પણ જો કોઈ આ પોડકાસ્ટ શરૂઆતમાં જો સોના ચાંદીમાં તમે એટલું જ ધ્યાન આપતા હો ને, તો તમારે એક સારું ઘટાડો કોઈ પણ સમય આવે ને, એ સારામાં સારો સમય ગણવો સોના ચાંદીના રોકાણ માટે. અચ્છા. અને કોઈ પણ સામાન્ય માણસ છે કે જે રેગ્યુલર માર્કેટ નથી જોતો, તો એને કેમ ખબર પડશે કે ઘટાડો છે કે વધારો છે? નહીં તો આજના સમયમાં તમારા મોબાઈલમાં પણ સોના ચાંદીના રેટ ઇઝીલી તમને જોવા મળી શકે છે. હમ, તો તમે આ બાબતથી થોડુંક જાગૃત રહી અને એના ઉપર ધ્યાન રાખો. હમ, ભલે રોજ દિવસમાં સમય મળે ત્યારે એક વખત, 2 દિવસે, 3 દિવસે, હમ, અથવા તો વધઘટ થતા જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં પણ આની જાહેરાતો તરત જ થઈ જાય છે. હમ. એ સમયે તમને તમારા જાણીતા સોની કે સલાહકાર હોય, એની સલાહ લઈ
અને ખરીદ વેચાણ ક્યારે કરવું, અથવા તો તમે તમારી પોતાની કોઈ એવી આવડત હોય એને ધ્યાનમાં લઈને ખરીદી કરો તો વધારે સારું. અચ્છા. ઓકે. અને આના માટે કોઈ ટૂલ, કોઈ એપ્લિકેશન, કોઈ ચેનલ, યુટ્યુબ ચેનલ કેવી રીતે આપણે ખબર પડે કોનું કેવી રીતે કરી શકે કોઈ? ઘણી એપ્લિકેશનો છે અત્યારે તો લોકો જ્યાં ઘરાક આવતા હોય છે ને ત્યારે ગૂગલમાં ભાવ સર્ચ કરીને જ આવતા હોય છે. 50% કસ્ટમર તો એવા જ હોય છે. જરૂરી નથી બહુ મોટી હાજર ભાવ એનાથી અલગ હોય. પણ એ પ્રિડિક્ટ કરવા માટે અત્યારે ગ્રાહકને કોઈ સલાહ આપવાની જરૂર જ નથી. બધા જાણે જ છે. અચ્છા. હવે પ્રશ્ન ભાવ બાબતે છે મારો, કે હાજર ભાવ તમે કીધું, એ ભાવ ગૂગલમાં ફિઝિકલ માર્કેટનો ભાવ દેખાતો હોય એ ભાવ, અને શહેર વાઇઝ જે ભાવ માં વેરિએશન આવતું હોય એ ભાવ, અને એમસીએક્સનો ભાવ, આ બધામાં શું ડિફરન્સ છે, કેટલો તફાવત છે? અમારે માર્કેટ પ્રમાણે અમે તો જે હાજર માર્કેટના ભાવ વેપારીઓ સાથેના જે ડીલ કરતા હોય ને એ જ સાચા ભાવ ગણીએ. બાકી કોઈ પણ ભાવ આવતો હોય એ એમસીએક્સના છે એ વાયદાના ભાવ હોય. એ જ સમજાવી દઈએ ખાલી બે રીતે એક્સટેન્શન એ તમે શેરમાં લેવેચ કરતા હો ને એ રીતે એક એના એક્સપાયરી કોન્ટ્રાક્ટ હોય કે એ મહિના 2 મહિનાના સમયગાળામાં એક્સપાયર થતા હોય. તો જો સટ્ટાકીય પ્રવૃત્તિ કરી હોય ને તો એ ભાવ સાથે નિસ્બત આખાય. બાકી હાજર માર્કેટને એને બીજું કોઈ કનેક્શન નહીં. અને એ કેમ તફાવત આવતો હોય છે એટલો, કે હું ફિઝિકલમાં કોઈ ચાંદી લેવા જાઉં અને હું ઈ ભાવ જે એમસીએક્સ નું ચાંદી લઉં તો એ કેમ તફાવત આવે? એમસીએક્સના કોન્ટ્રાક્ટ હોય એ જે તે સમયે એક્સપાયર થતા હોય ત્યારે એની પણ હાજર ડિલિવરી મળે. એના માટે તમારે વ્હાઇટનું પેમેન્ટની વ્યવસ્થા રાખવી પડે અને એને બેંકમાંથી છોડાવવાની બધી જે કાંઈ એમાં ટેક્સ ડ્યુટી લાગતું હોય બધું ભોગવવું પડે. તો હાજર માર્કેટમાં તમારે એ બધી ઝંઝટમાંથી છુટકારો મળે. સરવાળે તો માર્કેટમાં માલ ક્યાંથી ચાલે છે, બરાબર છે. તો ઇઝી તમને આ જ પડે ને તમારી ક્વોન્ટિટી એવી હોય કે તમે સામાન્ય થોડું ઘણું જે કંઈ ખરીદી કરવી તોલું બેચું નાખો. એમસીએક્સમાં તમને ભાવ એટલે બધી ક્વોન્ટિટી બરાબર છે. એ મને હાજર માર્કેટ ઉપર ધ્યાન દેવું વધારે સારું. બરાબર છે. હવે હું તમને એ પૂછીશ કે આપણે વાત થઈ ગઈ કે કોઈ મા બાપને એના બાળકો માટે, અત્યારે આપણે જોઈએ છીએ કે મા બાપને કરવાની જરૂર પણ નથી પડતી. બાળકો જે છે એ 15 વર્ષની ઉંમરે, 18 વર્ષની ઉંમરે પોતે જ સજગ થઈ જાય છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એમના માટે શું ટીપ છે તમારી, સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું હોય એમને, તો કોઈ એવા બાળકોને, યુવાનોને? ના, 15-18 વર્ષની ઉંમરના કોઈ ઇન્વેસ્ટમેન્ટ તો હું નથી માનતો એ એટલા મેચ્યોર હોય કે આના ઉપર ઈ ધ્યાન આપી શકે. અને સોનું ચાંદી એટલી કિંમતી ધાતુ છે કે એમાં વડીલોની સલાહ અથવા તો વડીલોનો સાથ સહકાર એને પૂછીને કરવું એ વધારે યોગ્ય રહે. હમ. હવે છેલ્લા થોડાક સમયથી જે મારું એક વર્ગ છે આખું, એમાં મારા અમુક મિત્રો છે જે મને ઘણીવાર પોડકાસ્ટમાં કે એમાં મદદ કરતા હોય છે, કેમેરા ઓપરેટ કરતા હોય છે એવા લોકો. એ લોકોની વાત તો આપણે સાંભળીએ ને તો એ લોકો અત્યારે આની ચર્ચા કરતા હોય છે કે મારે એટલું લેવું છે, મારે આ ચાંદીની વીંટી લેવી છે, અત્યારે ભાવ એટલો છે, સોનાની ચેન લેવી છે, ભાવ એટલો છે. તો એ લોકોનું જે માઇન્ડસેટ છે ને એ કોઈ જાતનું એવું નથી કે એમને શો ઓફ કરવા માટે લેવું છે, એમને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી એ જોતા હોય છે અત્યારે. તો આ જે તમે કીધું ને કે તમે નથી જોયું, મેં નહોતું જોયું આ કલ્ચર, મેં એમને થોડીક સમયથી જોયું છે. જેમ આપણે કોરોના પછી શેર માર્કેટને જોયું કે લોકો, નાના નાના છોકરાઓ પણ શેર માર્કેટની વાતો કરતા હતા ત્યારે કોરોના પછી, કેમ કે અત્યારે બહુ સારા રિટર્ન્સ આપતું હતું માર્કેટ. તો એ જ રીતે અત્યારે જેમ આ સારું રિટર્ન્સ આપે છે તો છોકરાઓ આના પ્રત્યે પણ બહુ અવેર થઈ ગયા છે. તો જે લોકો પાસે પોતાની માની લ્યો કોઈ પોતાની પોકેટ મનીમાંથી સેવ કરેલા છે પૈસા, કોઈ પાર્ટ ટાઈમ જોબ કરીને કમાયેલા છે પૈસા, અથવા કોઈને એના મા બાપે ગિફ્ટ આપેલા છે પૈસા કે એમના બર્થડે ઉપર કે આ તે કોઈ પાસેથી એમની પાસે ભેગા થઈ ગયા છે, તો શું એ લોકો કરી શકે આ? એમાં કરવામાં કોઈ સલાહકાર એની પાછળ હોય ને હમ. તો એ એમના હિત માટે રહે. હમ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો દાગીનાના રૂપમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. હમ. કારણ કે એમાં તમને મજૂરીથી લઈને બીજા ત્રીજા ખર્ચ લાગતા હોય. હમ. તો ઇન્વેસ્ટમેન્ટમાં તમે જ્યારે ખરીદી કરો અને વેચાણ કરો ત્યારે એની જે માર્જિન હોય એ પણ તમારે એમાંથી બાદ થાય. તો જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા કોઈ હોય હમ. એને ચોખ્ખું 24 કેરેટ સોનું હમ. અને શુદ્ધ ચાંદી ઇન્વેસ્ટમેન્ટ એમાં કરાય. બાકી જે તમે દાગીનાની ખરીદી કરતા હોય એ તો તમે લાંબા સમય સુધી તમારે સેવિંગ હોય કે તમે બચત કરીને ખરીદી કરતા હોય એના આધારે લાંબા સમયના ગાળા માટે જ લેતા હોય. પછી તો શું છે કે સોના ચાંદીનું બીજું કારણ એ છે ખરીદીમાં કે ક્રેશ માટેનું, કે લોકોને કોઈ પણ સંકટ સમયે સોનું ચાંદી જે પૈસા રિટર્નમાં આપે એ દુનિયાની કોઈ બીજી વસ્તુમાં પાછા મળતા નથી. હમ. સોના ચાંદીનો ખર્ચ વધારે છે એનું કારણ એ પણ છે હમ. કે તમે કોઈ પણ સમયે માની લો કે તમારી પાસે જમીન છે, ફ્લેટ છે, મકાન છે, એમ વેચવા જાઓ તો તાત્કાલિકના ધોરણે તમે વેચી અને એના પૈસા ઊભા ના કરી શકો. જ્યારે સોની બજારમાં તમે સોનું ચાંદી દાગીના રૂપમાં હોય કે ચોખ્ખા ચાંદી સોનાના રૂપમાં હોય, તમે એના વધીને તમને 10 મિનિટમાં પૈસા મળી જાય. એટલું ટૂંકમાં વળતરવાળું અને ભરોસાપાત્ર છે. વધારે ક્રેશ રહેવાનું કારણ એ છે અને રહેશે આજીવન બધાને. ભલે ગમે તે સમાજમાં
એમ કહેતા હોય કે અમે સોના ચાંદીનો બહિષ્કાર કરશું આ છે તે છે. પણ હું મારું વ્યક્તિગત ધંધાને લીધે નહીં પણ એક બાળકોના ભવિષ્યને લીધે વિચારું ને તો હું એમ કહી શકું કે તમે બીજા આટફેટ ખર્ચા પાર્ટી પ્લોટથી માંડીને ડેકોરેશનમાં ને પ્રી વેડિંગમાં ને એક ખર્ચ કરો એના કરતાં તમે એટલા પૈસાનું સોનું ચાંદી છોકરાઓને આપો અથવા તો તમે કેશ એની એફડી કરાવી દો કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં એના પૈસા આપો. બાકી એનો બહિષ્કાર મને યોગ્ય નથી લાગતો છોકરાઓના ભવિષ્યને લઈને એને મારે ધંધાને લઈને એવું નથી સલાહ. એટલે બરોબર છે. હા, અને આ કેમ થયું એનું અમારે જો તમને આગળ એક પ્રશ્ન હતો જ મારો આના બાબતે જે તમે સારું તમે જવાબ દીધી દીધો. તો આપણે વાતચીતની બાજુ વાળીએ કે આ કેમ થયું કે જ્યારે એક સોનું ચાંદી છે એ વડીલોની ફેવરિટ કોમોડિટી હતી. એમનું રોકાણ કરવાનું અથવા ગિફ્ટ આપવાનું અથવા પોતાનો પ્રેમ છે એ વ્યક્ત કરવાનું એક સારામાં સારું એમની પાસે માધ્યમ હતું કે સોનું અને ચાંદી બાળકોને ગિફ્ટ દઈને. પણ આજે અમુક સમાજમાં અત્યારે જોઈએ છે કે બહિષ્કાર કરવામાં આવે છે. એ ખાલી સામાજિક લેવલની વાતો છે જેમાં અતિરેક ડિમાન્ડ છે સોના ચાંદીને આ દાગીનાને લઈને દીકરા દીકરીને એકબીજા સાથે સંબંધ જોડવા માટે અતિરેક સોનું અતિરેક ચાંદી માંગતા હોય ને એ લોકોને બહિષ્કાર કરવો પડે. બાકી સ્વૈચ્છિક જે લોકો વ્યવહારિક રીતે એની આર્થિક શક્તિ પ્રમાણે વ્યવહાર કરતા હોય એને બહિષ્કાર કરવા માટેનો કોઈ વિચાર આવવાની જરૂર જ નથી. એવું માનું છું બરોબર બરોબર. અને જે અત્યારે તમે કહો છો તો એને થવા મળે અમુક સમાજમાં એમ કે ભાઈ તમારે 15-20 તોલા 30 તોલા એવી ડિમાન્ડો રમતા હોય છે દીકરા દીકરીઓને વરાવા પહેરવા માટે. તો એવા સમાજમાં બહિષ્કાર આવો કે એને કંટ્રોલમાં લેવા માટે થઈને જે સમાજમાં નિર્ણયો લેવાતા હોય તો એ વ્યવસ્થિત ને સારા ગણાય. પણ સ્વૈચ્છિક રીતે જે લોકો આપવા માંગતા હોય એને આમાં વિચાર આવવા માટેનો કોઈ મને મગજમાં નથી બેસતું કે એવા વિચારોને કરવા પડે. બરોબર છે. તો આનું બીજું તમને એ પૂછવાનું હતું કે જ્યારે પણ આપણે કોઈ સોનું કે ચાંદી લઈએ ત્યારે કઈ કઈ વસ્તુથી બચવું જોઈએ. હવે થોડીક ફ્રોડની વાત કરી લઈએ કે કોઈ પણ ગ્રાહક તમારી પાસે આવીને સોનું કે ચાંદી કોઈ પણ વેપારી પાસેથી સોનું કે ચાંદી લેતો હોય તો એને શું વસ્તુ ધ્યાનમાં રાખવી? જો સોનામાં ખરીદી કરતો હોય તો ખાસ કરીને એની પ્યોરિટી અને હોલમાર્ક એની ખાસ જરૂર પડે એ ચેક કરીને જ લેવું જોઈએ. 916નો સ્ટેમ્પ કે ટીકડી મારેલી હોય એ સોનું એ શું હોય 916 916 એક સ્ટેમ્પ કરેલું ટીકડી હોય સોનાની કટકી એને રેડ કરીને સોનામાં જે દાગીના હોય એમાં પાછળ ચોંટાડી દઈએ રેડ કરી દઈએ. એને એ 22 કેરેટ હોલમાર્ક સોનું ગણવું એ શક્ય નથી. પણ જે ગવર્મેન્ટના હોલમાર્ક સેન્ટરમાં જે આખી 916 22 કેરેટ જે તે શોરૂમનો માર્કો પ્લસ અત્યારે HUID પણ નીકળ્યું છે એ અને એકોન જે હોલમાર્કનું આવે છે માનદ માર્ક તમારે એમાં હોવું અને જોવું બે જરૂરી છે. અને વેપારીઓ સાથે અત્યારે કઈ કઈ પ્રકારની અત્યારે ફ્રોડ એવું બધું થતું હોય છે એના વિશે થોડોક પ્રકાશ પાડશો? વેપારીમાં તો ફ્રોડ થવાના ચાન્સ ઓછા હોય છે. એ થતા હોય એમાં કે માનું કે સોના ચાંદીના જે કંઈ પણ સેલ્સમેનો કે હોલસેલ વેપાર કરતા હોય એ લોકો કોઈ વેપારીની સોનું ચાંદી આપતા હોય એને કોઈ આવી સક્રિય પ્રવૃત્તિ કરી હોય કે કોઈ પણ જાતની બીજી બાબતની એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને એની જાણકારી બહાર હોય છે વેપારી. બરાબર છે. અને એમાં કાંઈ લેતી દેતીમાં ફોલ્ટ થાય તો જ ચીટિંગ થાય. બાકી અમારે શું બજારમાં એવી રીતના કોઈ ભાગ્ય જેવો કેસ બનતો હોય અથવા તો જે અમુક ટાઈમે બંગાળી કારીગરો કોઈ એ બહુ રેર કેસમાં જ ભાગી જતા સોનું ચાંદી જ્યારે દાગીના બનાવવા આપીએ ત્યારે એવા રેર કેસમાં આવા કેસ બનતા હોય છે. બાકી 100માંથી 99 લોકો તો ભરોસાપાત્ર હોય છે એવું હું માનું છું. અને અત્યારે આવી વધઘટ થઈ જતી હોય છે અત્યારની માર્કેટમાં હતી એમાં તો એથી ભૂલચૂક કઈ દઈ દે હોય વેપારમાં લેતી દેતીમાં ભાવમાં દોવામાં સમય ભરવાનો ભાવ ભરવાનો સમય હોય છે તે સમયે તમારે વેપારીને લેતી દેતી કરવાની હોય. એમાં તમે માથે રાખેલી હોય માની લો કે તમે કસ્ટમરને દાગીના વેચી નાખ્યા પણ સોનાનો ખરીદી અમે થોડોક ટાઈમ પછી કરશું ઘટશે ત્યારે એવું વિચાર્યું હોય અને સોનાના ભાવમાં કે ચાંદીના ભાવમાં તેજી થઈ ગઈ તો એ સ્વાભાવિક છે કે મજૂરીનો દર તો તમને હોય એમાં ટકાવારી મળવામાં બહુ ઓછી હોય કારણ કે 5-7-10 કારીગરો આગળ બધા દાગીના ફરીને આવતા હોય તો જેટલા ટકામાં દાગીના બનતા હોય છે મજૂરીમાં એ બધા વેપારીના કિસ્સામાં ન જતા હોય એમાં 2-3% જેવું માર્જિન રહેતું હોય ને એની સામે નુકસાન ટકાવારીમાં રોજનું 10-10 15-15% મૂવમેન્ટ સોનું ચાંદી કરે છે તો એ નુકસાનીમાં જઈ શકે. અચ્છા. અને આ બધું જે નુકસાનીમાં તો આનો એ તો બરોબર છે પણ લોકો અત્યારે એવું એક માર્કેટમાં હોય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણી રીલ્સ એવી આવે છે કે ફેક સોનું કે જે લાગે સોના જેવું પણ હોય ફેક એ સોનું નથી. એ શું છે એ તમે તમારા ભરોસાપાત્ર સોની આગળ લીધું હોય ને તો તમારે ચિંતા અને વેપારીઓને છેતરવામાં આવે છે. વેપારીઓને છેતરવામાં આવે છે એમાં કોઈ વાર બની જતું હોય કે ભૂલ કરી જતા હોય વેપારી એ તો જે લોકો ટૂંકમાં છેતરપિંડીના ઈરાદેથી જ આવેલા હોય ને એ લોકો કોઈ વાર સફળ થઈ જાય કે કદાચ કોઈ સોનીમાં જાણકારી ઓછી હોય અથવા તો ધ્યાન ચૂક થઈ ગઈ હોય. બાકી એમ સહેલાઈથી કોઈ સોનું છે ને કે તમે કોઈ ખોટી વસ્તુ લઈને આવો ને સોનાની છે એમ માનીને લઈ ના દે એ
કોઈ વાર રેર કેસમાં એવા કેસ બની જતો હોય એ રૂટીનમાં ઈ પોસિબલ નથી હતી છેલ્લે. આપણે જામનગર જેવા માર્કેટમાં તો ના ઓછેમાં થઈ શકે. ભૂલ તો કોઈ પણ માર્કેટમાં કોઈ પણ સમય કરી શકે. પણ એટલું સહેલાઈથી સોની છે ને એ છેતરાય નહીં, કારણ કે એનામાં આટલા વર્ષોનો અનુભવ હોય, આવડત હોય ચેક કરવાની, અને અત્યારે તો ઘણા બધા સાધનો થઈ ગયા ચેક કરવાના. ન જાણકાર હોય એ પણ વાંધો ના આવે એને સોના ચાંદીની ખરીદીમાં, પણ ચૂક થવી નુકસાની માટે જવાબદારી એની પોતાની જ રહી. એક એ પ્રશ્ન પડે છે કે જ્યારે કોઈ ક્યાંય ચોરી થાય, હમ. કોઈના ઘરમાં કોઈના સોનાના દાગીના ચોરાઈ ગયા, તો આવા જે ચોરાયેલા દાગીનાઓનો વેપાર થતો હોય જ્યારે, તો ત્યારે વેપારી કેવી રીતે ચેતી શકે કે આ દાગીના છે એ ચોરીના છે અને આ દાગીના છે એ વ્યવસ્થિત છે, એ કેવી રીતે ખબર પડે? એ તો સ્વાભાવિક છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ સોનું વેચવા આવ્યું, ચાંદી વેચવા આવ્યું, તો એના બિલ લઈ લ્યો કે ભાઈ તમે કયા સોની પાસેથી આ ખરીદી કરી છે. જો બિલ એની પાસે ના હોય તો તમારે ખરીદી કરતા પહેલા વિચારવું. અને માની લો તો કોઈ જેની માણસ આવ્યું જેની પાસે બિલ નથી, કેમ કે એનું 3-4 પેઢી પહેલાનું સોનું એની પાસે છે, ત્યારે બિલ હતા જ નહીં, કાગળિયા હતા જ નહીં, કે કાગળિયાનો ત્યારથી લઈને અત્યાર સુધી કાગળિયા સાચવી જ ન શકે કોઈ, કેમ કે ખરાબ થઈ જતા હોય, ખોઈ જતા હોય, કુંદેડા થઈ જાય, તો કંઈ પણ થઈ જતો હોય કાગળિયા સાથે. તો શું એનો રસ્તો નીકળે કે કેમ સાબિત થાય કે એ જૂનું પેઢીનું? પરિચિત ને ભરોસાપાત્ર ગ્રાહક હોય તો કોઈ સોની છે ને એમાં લેવામાં વિચાર ના કરે, પણ તમે અજાણ્યા શખ્સો આગળ સોની એવી રીતના ખરીદી બને ત્યાં સુધી કરવાનું ટાળે. એટલે એક તો નક્કી જ છે કે કોઈ પણ વેપારી હોય એની સાથે એક ઘરોબું હોય જ્યારે, ત્યારે જ વિશ્વાસપાત્ર રીતે ડીલિંગ થઈ શકે. ખાસ કરીને વેચવા સમયે જરૂરી છે. ઓકે. અને એવું કેમ થાય કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે લેતા હોય અને જ્યારે કોઈ પણ વસ્તુ આપણે વેચતા હોય, એ બેના ભાવમાં હાજર ભાવ કરતાં પણ થોડોક ડિફરન્સ આવે, એ શું કામ હોય? સ્વાભાવિક વસ્તુ છે કે લેવાને અને વેચવાને કોઈ પણ વેપાર ટ્રેડ કરું કોઈ પણ વસ્તુમાં, અમે કોઈ પણ મને રહ્યું કે ખરીદી કરવા આવી રહ્યા ક્યાંય પણ કઈ વસ્તુ, કે શેર બજારની તમે વાત કરો છો એમાં શેરની ખરીદી કરો છો એમાંય કોટેશન આવે છે ખરીદીની અને વેચાણનું, જેમાં જેવો શેર હોય એના ભાવ એ પ્રમાણેનો ડિફરન્સ હોય. 1000 રૂપિયાનો શેર હોય તો 5 રૂપિયાના ડિફરન્સમાં લેવાનો અને વેચવાનો ભાવ હોય, તો 100 રૂપિયાનો હોય તો 20-30 પૈસાના ડિફરન્સમાં. એમ સોના ચાંદીના ભાવ પણ ફિઝિકલ માર્કેટમાં જે વેપારી લેતી દેતી કરતા હોય એના નફાનું જે ગાળો હોય એ સ્વાભાવિક છે, રહેવાનું છે. અને અત્યારે વધઘટની માર્કેટ વધારે છે તો થોડું ગાળો વધારે હોય. બરોબર છે. તો આ એક રીતે તો જોવા જઈએ તો જે લોકો પાસે સોનું છે અને જે વેપારી છે, આ બે માટે વિન વિન સિચ્યુએશન જ છે અત્યારે, એવું જ છે ને? રહેવાની જ કાયમ માટે, કારણ કે સોનું ચાંદી તમે વર્ષોથી એનો ભાવ જોશો તો ચાંદી તો હજી બહુ ઓછું ટૂંકમાં સપોર્ટ કરે, પણ સોનું તો આજે તમે ચાંદી એ તેજીમાં જ હોય છે ઓવરઓલ. માની કે હું જ્યારે બજારમાં દુકાને કામ ધંધો શીખવા માટે બજારમાં જે એન્ટર થયો ત્યારે લગભગ 6 રૂપિયાના ભાવથી ચાંદી હતી 1 ગ્રામ, એ અત્યારે 250 રૂપિયા છે આજની તારીખમાં. અને સોનું ત્યારે 3000 રૂપિયાનું તોલું હતું, જે આજે 1.5 લાખ રૂપિયાનું છે. બરાબર. 35 વર્ષમાં આવડી તેજી મેં જોઈ છે. અને હવે હું તમને પૂછીશ કે તમે જે વાત કરી હતી કે એક ગાળો હોય હાજર માર્કેટનો અને લેવેચનો, એ ગાળો કેટલાથી કેટલા ટકા સુધીનો હોય? એમાં કોઈ ફિક્સ ના હોય. માર્કેટની વધઘટ વધારે હોય ત્યારે એ રીતના ભાવમાં ગાળો હોય, અને જ્યારે સ્ટેબલ માર્કેટ હોય ત્યારે ગાળો બહુ ઓછો હોય. અંદાજે સોનાનું આખું બિસ્કિટની ખરીદી કરો તો હાલની માર્કેટમાં તો ભાવમાં ગાળા વધારે હોય છે, પણ સ્ટેબલ માર્કેટમાં 3 થી 5 હજારનો ગાળો હોય લેવે છે. અને આવું માર્કેટ હોય અનસર્ટન, એમાં કોઈ ફિક્સ ના હોય. બધા વેપારીના ભાવ મેક્સિમમ એમ એની અલગ અલગ ટૂંકમાં પડતર હોય એ પ્રમાણેનું ગાળો વધઘટવાળો હોય. કોઈ મેક્સિમમ આપણો માની લો કે મેક્સિમમ 30%, એથી વધારે કોઈ વેપારી નો. ના ના એટલો બધા ટકો તો હોય જ નહીં. તો હું તમને એક્ઝામ્પલ આપું છું. આ તો હું તમને એક્ઝામ્પલ આપું. મેં એક્ઝામ્પલ આપું છું એમાં 30% એટલે માની લ્યો મજૂરીનું લેવલે તમારું દાદીનાનું લ્યો ત્યારે માંગ 15%, 12%. સમજી ગયો, પણ આ અનસર્ટેન માર્કેટમાં કેટલું હોઈ શકે? એટલું ખાલી આ તો તમને એક્ઝામ્પલ. અત્યારે તો કેવું કોઈ પણ ચોક્કસ ભાવમાં ગાળો કેવો અત્યારે પોસિબલ નથી આમાં. આ સ્ટેબલ માર્કેટમાં 3 થી 5000 ગણાય. અત્યારની માર્કેટમાં 10-15 હજાર રૂપિયાનો ગાળો થાય છે, 20,000નો ગાળો થાય છે સોનામાં અને ચાંદીમાં બંનેમાં. ઓકે, ડન. બસ તો આ એક પ્રશ્ન હતો, કેમ કે આ પ્રશ્ન જે મેં તમને પૂછ્યા ને એ વધુ પડતા પ્રશ્નો મારા મિત્રોએ મને પૂછેલા છે. ના સારું છે, જાણકારી રાખવી સારું છે, એનાથી જાગૃતતા આવે ગ્રાહકોમાં અને છેતરાવાના કિસ્સાઓ ઓછા બને. પણ અમુક સમયે માર્કેટની પરિસ્થિતિ એવી કે આખા દિવસમાં લાખ રૂપિયા બિસ્કિટે સોનાની વધઘટ થતી હોય, એમાં 10-20 હજાર રૂપિયાનો ગાળો રાખો સામાન્ય વસ્તુ છે. ગાડી લીધા પેલું ડિજિટ મિનિટ સેકન્ડે વેચાઈ જવાનો છે નહીં, તો એમાં માની લ્યો 50,000 ઘટી ગયું, 20,000ના ગાળે લીધું તોય 30,000નું નુકસાન થઈ જાય. જે ધંધો કરીને નુકસાન થાય, જ્યારે ધંધો કરીને માણસ ફાયદો જ કરતો હોય. તો આ બધી વસ્તુને લઈને ગાળા અમુક ટાઈમે વધઘટવાળી મોટી માર્કેટ હોય ત્યારે રાખવા સ્વાભાવિક છે.
હવે તમે આટલા વર્ષનો તમારો અનુભવ છે, નિચોડ છે, એ હિસાબથી તમે અત્યારે જેટલા જવાબ દીધા એના લીધે ઈ મારા માટે એન્લાઇનમેન્ટ વાળા બધા હતા કે મને ઘણી વસ્તુ ખબર પડી એમાં. હવે જે પ્રશ્ન હું તમને પૂછવાનો છું, આ આઈ થિંક મેં તમને પૂછ્યો તો એ સમયે કે કમ્પેરેટિવલી એક દુકાનમાં એક સોની બેઠા છે અને એક શોરૂમ જે મોટો, આ બેમાં કેટલો ફેર પડી શકે? જો કોઈ વ્યક્તિ ક્યાંયથી ખરીદી કરવા માંગતો હોય તો એને ક્યાં જગ્યા શું ફાયદો મળે અને શું નુકસાન મળે? બે જગ્યાના ફાયદા નુકસાન મને સમજાવો ને ખાલી. એ તમે ટૂંકમાં તમારો સવાલ છે બરાબર, પણ ફાયદા અને નુકસાનમાં તો તમારે મજૂરીમાં ખાસ કરીને ફેર પડતો હોય. ક્યાં કેટલો ફેર પડે એ છે, એટલે એ જ કેવો જ પોઈન્ટ મળે. કરીને પોતાની દ્વારા દુકાનદાર હોય, માની લ્યો કે દર વતન માર્જિનની વાત એ અલગ અલગ હોય. એનું કોઈ ફિક્સ તમને હું એમ કહું, પણ સીધું ગણિત કરો તો નાના શોરૂમ ને મોટા શોરૂમમાં ઘણી વાર ડિફરન્સ રહેતો નથી અને ઘણી વાર સારું હોય છે. એટલે એ તો હવે તમે કયા વેપારી પાસે જાઓ છો અને તમારા સંબંધો એની સાથેના કેવા છે એના ઉપર આધારિત છે. પણ હું એવી સલાહ આપીશ કે તમે કોઈ પણ જગ્યાએથી રેગ્યુલરની ખરીદી કરો તો તમારી પડતર તોલાની કેટલી થાય છે. અચ્છા, બરાબર. તમે 4 દુકાને ફરો અને 4 જગ્યાએના તોલાની પડતરના મજૂરી સાથેની કિંમત નક્કી કરો ને પછી તમને જ્યાં ફાયદો થતો હોય ત્યાંથી ખરીદી કરો. પણ સામે ભરોસાપાત્ર સોની હોવો જરૂરી છે. બરાબર. ઓકે, એટલે ભરોસાપાત્ર હોવું જરૂરી છે. પછી એ સ્વરૂપ હોય જ આમ તો, છતાં પણ તમારા જાણીતા અને જ્યાં તમે સ્વાભાવિક રીતે નિસંકોચ બધી વાતચીત કરી શકો અને તમને પોતાને એના ઉપર ભરોસો હોય એવા સોની સાથે કામ કરવું ગ્રાહકનું પોતાનું હિત છે. પછી મોટો શોરૂમ હોય કે નાની દુકાન હોય? હા, એ કોઈ સવાલ નથી. બધા વેપાર કરતા જ હોય છે અને બધા એનો પોતપોતાની રીતે ખર્ચ હોય એ પ્રમાણે એની નફાનો ગાળો રાખવાનું ફરજિયાત કરવું જ પડતું. અચ્છા, હવે પહેરવા માટે જે સોનું લેવાતું હોય અને જે ઇન્વેસ્ટમેન્ટ માટે લેવાતું હોય, એ કેટલા કેરેટમાં લેવું જોઈએ? માની લ્યો કે પહેરવા માટેનું છે એ કેટલા કેરેટનું લેવું જોઈએ અને જે ઇન્વેસ્ટમેન્ટ માટે છે એ કેટલા કેરેટનું લેવું જોઈએ? સારું રીતે તો ચોખ્ખું જ લેવાનું હોય, 24 કેરેટ, બરાબર છે. Okay. અને જે પહેરવા માટેનો દાગીનો હોય ને એ તમે 22 કેરેટ, 18 કેરેટ, એ બે વધારે સારા પડે. બરાબર છે. ઓકે, અને આ તો આપણી થઈ ગઈ બધી લોકલ લેવલની વાત. હવે એક એસ્ટિમેટ અંદાજો તમને પૂછું છું કે આ જે આખું સોના ચાંદીનું અનરેસ્ટ આખો આવ્યો છે અત્યારે, અત્યાર સુધીમાં કેટલા કરોડોનું વેપાર ખાલી આપણે જામનગરે કરી લીધો હોય છે સોના ચાંદી પર? ના, એનો અંદાજ આપવો તો શક્ય છે. મને કે આનો જવાબ તમે મને આપશો, કેમ કે તમે ના અંદાજે તો આંકડો આપશો, કેમ કે આ બધી વસ્તુ મોટા મોટા આંકડા છે ને એવું છે કે ભાવ જ સ્ટેબલ નથી. માની લ્યો કે 1 વર્ષના ગાળામાં સોનું 9 લાખ અડધો લાખ ગયું, ચાંદી 80-90 હજારથી માંડી અને 4 લાખ ને 15-20 હજાર જેવો ભાવ થયો. તો એમાં કયા ભાવમાં કેટલો માલનો ખરીદી થયું, વેચાણ થયું, એટલે એ જજમેન્ટ તો મને નથી માનતો જામનગરનો કોઈ પણ વેપારી તમને આપી શકશે. અને કોઈ પણ સિટીનો કોઈ પણ વેપારી અંદાજ ના આપી શકે. ઓવરઓલ તમે ગુજરાતના આંકડા પર તમે ગૂગલમાં સર્ચ મારો ને તોય મળી જાય, પણ પર્ટિક્યુલર સિટીના કોઈ આંકડા તમને મળવા સહેલા નથી. અચ્છા, હવે જે પ્રશ્ન છે એ બધી અમુક અસ્ત્રો જેવા પ્રશ્નો છે બધી. શું 4 લાખની માથેનો ભાવ આવશે પાછો ચાંદીમાં? એ કહેવું એટલું સહેલું નથી. કદાચ ડોલર ટર્મમાં તેજી મંદીના કારણો જે થયા છે ચાંદીમાં, એ કારણોથી અત્યારના બે વ્યૂ આવે છે. લોકોનું કહેવાનું એવું થાય છે કે ચાંદી 170 થી $220 સુધીની તેજી કરશે. અને અમુક લોકોનું માનવું એવું છે કે ચાંદી પાછું ઘટીને 1.5 લાખ રૂપિયાનો ભાવ આવી જશે. અચ્છા, અને જો આવી પરિસ્થિતિ થતી હોય તો ચાંદી લેવું યોગ્ય છે? લાંબા ગાળાનું રોકાણ હોય ને તો કોઈ પ્રશ્ન નથી. હું એવું માનું છું કે લાંબા ગાળાનું રોકાણ એટલે 10 થી 15 વર્ષ. અને લોકો એવું પણ કહે છે કે અત્યાર સુધી જે તેજી ચાંદીએ દેખાડી ને હવે એવી જ તેજી સોનામાં આવવાની છે, કેમ કે હવે સોનાનો ભાગવાનો વારો છે. તો એના વિશે તમને શું લાગે છે? એમાં જે CBDCનો કોન્સેપ્ટ છે ને એમાં સોનાને ખરેખર કંઈક સ્થાન મળવાનું છે એવી જાણકારી મને છે. તો સોનામાં બહુ મોટી મંદી આવે એવી સંભાવના નથી. એમાં તો દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ, પણ ચાંદીમાં પોસિબિલિટી દેખાય છે કે ભાવ હજી ઘટવા જોઈએ. પણ ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી કરવી એને રાહ જોઈએ ને ઘટાડે પછી ખરીદી કરે, સમયગાળો થોડોક લાંબો રાખવો. અને ચાંદીને હમણાં જ અમેરિકાએ પ્રિશિયસ મેટલમાં સ્થાન આપી દીધું, જે અત્યાર સુધી નહોતું. ના હતું જ હતું. ના એવું તો હમણાં સમાચારમાં આવે છે કે પ્રિશિયસ મેટલમાં આવી ગયું. પ્રેશિયસમાં આવે અને બેસમાં આવે. અચ્છા, ચાંદી બેયમાં કાઉન્ટ. તો એનું શું કારણ? બેયમાં કેમ આવે? ચાંદી છે ને એને પેની સ્ટોક કે જે સટ્ટાકીય બજાર કે આર તેજી મંદીની માર્કેટમાં, એમાં પેની સ્ટોકમાં શું હોય, ચડ ઉતરના ગાળા અને વધઘટની જગ્યા વધારે હોય છે. પણ હવે પછી તો આવતા
વર્ષમાં તો 2026-27 તો સરકાર પણ કંઈક ચાંદીમાં પણ લોન માટેની કંઈ વ્યવસ્થા કરવાના છે ને એવું ગણિત છે. તો એનાથી ચાંદીના ભાવમાં બહુ મોટી મંદી તો ના થાય એવું હું માનું છું વ્યક્તિગત. એટલે આયો ને એને કર્યું ને અતિ સારું સોશિયલ મીડિયા ઉપર તો આપણે કેટલા વિડીયો જોવા મળે છે. કન્ફ્યુઝનનું કારણ જ ઈ છે હમ. કે ગમે તે માણસ મોબાઈલ ઉપાડીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોતાની જે કંઈ પણ જાણકારી હોય સાચી ખોટી એ જાહેરમાં મૂકી દે છે. એટલે આમાં ગેરમાર્ગે દોરાવાના કારણો વધારે પડતા ઈ જ છે અચ્છા. કે જેમાં માણસો ગમે તે ભાવે ઊંચા ભાવે ખરીદી કરી અને નુકસાનમાં બેઠા છે. બરોબર છે. અને એવા પણ વિડીયો હજી એક તમને હા, આપીશ please, કે ખરે ગ્રાહક તો ઘણા તો સોની સાથે મારે એવી વાત થાય ને તો એને એમ જ થાય કે સોનું ચાંદી રોના કોઈ દિવસ ઘટશે જ નહીં. અને જે લોકો આ 40-40-50-50 વર્ષથી ધંધામાં સંકળાયેલા છે એવા માણસોના મોઢે મેં વાત કરી ને તો કે હવે આ ભાવ ના ઘટે ને આ ભાવ થાય ને હું પણ ભૂલ કરી જાઉં એવી કોઈ વાત નથી. પણ એટલું જે ફોર્મ્યુલા નથી ને સોશિયલ મીડિયાની તો લોકો ટૂંકમાં અંજાય જ ગયા તેમ કહે તો ચાલે. અને આ તો આપણે વાત થઈ હતી અને ત્યારે ભાવ હતો કંઈક 60 આસપાસ સોનીનો. જ્યારે આપણે વાત થઈ તમે ખરીદી કરી ગયા ત્યારે સાહેબ આજુબાજુનો ભાવ હતો. આ તો મેં ઘણા લોકોને કીધું હતું કે ભાઈ ચાંદી લઈએ ગમે કીધું. હા પણ તમારી જે સલાહ ટૂંકમાં હું એવો બધો જાણકાર તો નથી પણ થોડું ઘણું મારી પોતાની ઓલી ટેકનિકલ લેવલે જોતો તેમાં બે ઘણા મારા જાણીતાઓ મેં કીધું કે ચાંદી $50-120 રેન્જમાં રમશે તો લગભગ $122 સુધીનો ભાવ કરી ને પછી જ ચાંદી મંદીમાં આવ્યું છે. હવે પછીની પાછી સંભાવના હું એવું મારી રીતે વિચારું છું કે $55-60 સુધીનો એક ચાંદીમાં ઘટાડો સંભવ છે જે 64 સુધીનો તો એકવાર આવી ગયો. ઉપરમાં પાછી હવે ક્યારે એ પાછી નવી તેજીની શરૂઆત કરે એ જોવાનું રહીએ. અને બીજું તમને એ પૂછવાનું હતું કે આજે તમે આપણે જે સમયે વાત થઈ હતી એ સમયે તમે મને જે સલાહ આપી હવે એના માટે એકવાર હું તમને વિનંતી કરીશ કે તમારું જે બિઝનેસનું એડ્રેસ છે તમારું એ એકવાર દર્શકોને જો આપ કહેવા માંગતા હો કે જે આવીને લોકો તમારી પાસેથી આવી સલાહ જોતી હોય તો એ લઈ શકે મળી શકે તમને એ તમારું ઓફિસનું એડ્રેસ તમે આપી દો લોકોને કે જેનાથી કોઈને તમારી પાસેથી સલાહ લેવી હોય કોઈને તમારી પાસેથી ખરીદારી કરવી હોય તો એના માટે તમને મળી શકે. એટલે એના માટે ચાંદી બજાર બોગદામાં ગુંજન ચેમ્બર જેપી જ્વેલર્સ જયેશ પાટડિયા એટલું ખાલી કહેવાથી લગભગ સોની બજારમાં તમને મારો એડ્રેસ મળી જશે. બરાબર છે કેમ કે આપણી ચાંદી બજાર છે બહુ કોમ્પ્લિકેટેડ છે જેમાં સ્કીલી બીજી વાર આવે મારી દુકાન તો માર્કેટમાં ઉપર સેકન્ડ ફ્લોર ઉપર છે એટલે એટલી ઈઝી નથી કોઈને મળવી. કે કોઈ જાણીતા તમારા જેવા હોય એ આવતા હોય અથવા તો મને ફોન કોલ કરીને આવે તો હું ઘણીવાર મારે નીચે લેવા જવું પડે કે ભાઈ એડ્રેસ સામાન્ય નથી કે તમને તરત મળી જશે. તો હું તો એવું પ્રિફર કરીશ કે આપ જયેશભાઈને એકવાર મળી જ લેજો કેમ કે ફોન કોલનું એવું છે કે લોકો ભાવ જાણવા માટે કે ઘણી રીતે હેરાન કરવા માટે લોકો ફોન ધડાધડ ઠોકાઠોક થાય એના કરતાં હું એવું પ્રિફર કરીશ કે આપને જો ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો આપ જયેશભાઈને પહેલાં રૂબરૂ મળી લ્યો એમની સાથે જ વાતચીત કરીને એમની હસ્તગત તમે એમનો ફોન નંબર મેળવી શકો અને પછી એમની સાથે વાત કરી શકો. તો આ હતી આપણી આ વખતેની વાતચીત જયેશભાઈ સાથે. જયેશભાઈની સાથે સંકળાયેલા એક બીજા મુરબ્બી છે એ આપની સાથે પોડકાસ્ટ કરવાના છે નજીકના ભવિષ્યમાં. તો આ જે પોડકાસ્ટ છે એ પૂરું નથી થતું. આ પોડકાસ્ટનો એક પાર્ટ 2 આવવાનો છે કે જેમાં આપણે સોના ચાંદી વિશે જે થતું હોય એ બધું સમજશું આપણે એમની પાસેથી પણ. અને જયેશભાઈને મારી વિનંતી છે કે યાર એકવાર આપણે આવો જ પોડકાસ્ટ તમારી શોખ ઉપર પણ કરવો છે કે જેનાથી આપણે સોના ચાંદીની પરખ કેવી રીતે થાય છે, લેબ ટેસ્ટ કેવી રીતે થાય છે, લેબ ટેસ્ટનો કોઈ એક નમૂનો હોય કે જેનાથી આપણે જોઈ શકીએ કે લેબ ટેસ્ટના રિઝલ્ટ કેવી રીતે આવતા હોય છે. આ બધી જે ટેકનિકલ વસ્તુઓ છે ને એના ઉપર આપણે એકવાર પ્રકાશ પાડીશું જયેશભાઈની સાથે. તો એના માટે હું એમને વિનંતી કરીશ કે એકવાર અમને સમય આપે અને આવી જ કેન્ડિડ વાતચીત આપણે આપણા મહેમાનો સાથે કરતા રહેવાના છીએ. તો એના માટે એકવાર આપણી ચેનલ જે છે મિત્ર છે એને તમે સબસ્ક્રાઇબ કરી દો જેનાથી આવા જ મહેમાનો સાથેની એક ગંભીર વાતચીત અને જાણકારી આપને મળતી રહે. અને જો આપને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો એના વિશે કંઈ પણ આપ કોમેન્ટ્સમાં લખી શકો જે વસ્તુ અમારે ઇમ્પ્રૂવ કરવાની છે હવે ભવિષ્યમાં જે તમને લાગે છે કે અમારે કરવી જોઈએ એ વિશે પણ તમે કમેન્ટ્સમાં લખી શકો. આ પોડકાસ્ટને આપણા મિત્રો સાથે જેમને આ જાણકારીની જરૂર છે એમની સાથે શેર કરો અને એમને પણ કહો કે પ્લીઝ અમને રિવ્યૂ આપે કે અમે શું ઇમ્પ્રૂવ કરી શકીએ. સાથે સૌથી જરૂરી છે કે સબસ્ક્રાઇબ કરો તો આપણે આવા જ વિડીયો ભવિષ્યમાં લાવતા રહેશું. થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આટલો સમય આપ્યો કિંમતી આપ્યો અને આજે તો મહાશિવરાત્રિનો પર્વ છે તો આપ સૌને આપને આપણા પરિવારને મારા તરફથી શિવજીની કૃપા આપના ઉપર બની રહે
એવી મારી પ્રાર્થના છે અને ખૂબ ખૂબ શુભેચ્છા છે. આપનો પણ જે પણ મેસેજ છે શિવરાત્રીનો એ આપ દર્શકોને આપી શકો. બસ બધાને મહાશિવરાત્રિની શુભકામના. ભગવાન મહાદેવ